વેલકમ ટુ ધ મહાત્મા ગાંધી ગ્લોબલ ઇન્ડિયન એકલવ્ય સ્કૂલ તિલકવાડા. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટેન્ડર્ડ 7 માં યુનિટ 1 વિનીઝ સ્માઇલનું એક્ટિવિટી 9 જોઈશું. સૌપ્રથમ આપણે સૂચના જોઈએ. નીચે ડોક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે, તે વાંચો. ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા જે સૂચના આપવામાં આવી છે એમાં ડોક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચ આ બે વ્યક્તિઓની એક દિવસની ક્રિયા દર્શાવવામાં આવી છે, તો એ આપણે જોઈશું. ડેટ 26 જાન્યુઆરી 2012 થર્સડે. તારીખ છે 26/1/2012 ગુરુવાર. અહીંયા આપણે જાણીએ છીએ કે 26 જાન્યુઆરી એ કયો ડે છે? તો રિપબ્લિક ડે. તો એ દિવસનો અહીંયા આપણે જોઈશું કે ડોક્ટર સ્મિતાએ શું કાર્ય કર્યા હતા અને મનોજભાઈ સરપંચે શું કાર્ય કર્યા હતા. પહેલા ડોક્ટર સ્મિતા વિશે જોઈએ. અહીંયા પોઈન્ટ વાઇઝ આપવામાં આવ્યું છે. હોઇસ્ટેડ ફ્લેગ એટ હાઈ સ્કૂલ. ડોક્ટર સ્મિતાએ ફ્લેગ એટલે ધ્વજ અને હોસ્ટેડ એટલે ફરકાવ્યો હતો. તો ડોક્ટર સ્મિતાએ હોસ્ટેડ ફ્લેગ એટ હાઈ સ્કૂલ, હાઈ સ્કૂલમાં ધ્વજ ફરકાવ્યો હતો. સેકન્ડ પોઈન્ટ છે ડિલિવર્ડ એ લેક્ચર. લેક્ચર એટલે ભાષણ. તો એક ભાષણ એમણે આપ્યું હતું. ઓપરેટેડ અપોન ધ પેશન્ટ. પેશન્ટ એટલે દર્દી, તો પેશન્ટ ઉપર એમણે ઓપરેશન કર્યું હતું. સ્પેન્ટ એન આવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. સ્પેન્ટ એટલે વિતાવ્યો હતો અને એન આવર એટલે કલાક વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન એટલે એવા બાળકો જેમનામાં કોઈક ખામી હોય છે, જેને આપણે વિકલાંગ પણ કહીએ છીએ. હવે મનોજભાઈ જે એક સરપંચ છે એમના દિવસ દરમિયાનના કાર્ય જોઈશું. હોઇસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ. હોઇસ્ટેડ ફ્લેગ એટલે ધ્વજ ફરકાવ્યો હતો અને એ ક્યાં હતો? એટ ધ પ્રાઇમરી સ્કૂલ, પ્રાઇમરી સ્કૂલમાં. એના પછી ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. ડિસ્ટ્રીબ્યુટેડ એટલે વહેંચ્યું હતું અને સ્વીટ્સ એટલે મીઠાઈઓ. ઇનોગ્રેટેડ એ ડેરી. ઇનોગ્રેટેડ એટલે ઉદ્ઘાટન કર્યું હતું એ ડેરી, એક ડેરીનું. ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. ટોક્ડ વિથ ધ હેડ ટીચર એટલે પ્રિન્સિપલ સાથે વાત કરી હતી. અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ એટલે સ્કૂલના વિકાસ માટે. હવે આગળની સૂચના જોઈએ. નાઉ રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે નીચે દર્શાવેલા વાક્યોને ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા ભરો. સો સ્ટુડન્ટ્સ, અહીંયા કેટલાક સેન્ટેન્સીસ આપવામાં આવ્યા છે અને એ પણ આપણે જે ડોક્ટર સ્મિતા અને મનોજભાઈના એક દિવસના જે કાર્ય હતા એના આધારે જ અહીંયા વાક્યો છે. અહીં કેટલીક ખાલી જગ્યાઓ પણ આપવામાં આવી છે અને એ ખાલી જગ્યાઓ આપણે ભરવાની છે. સૌ પહેલા અહીંયા આપણે જોઈશું પહેલું વાક્ય, એ સમજીશું અને એના આધારે જે કોઈ પણ ખાલી જગ્યાઓ છે એ ભરવાની રહેશે. જો ફર્સ્ટ સેન્ટેન્સ, ડોક્ટર સ્મિતા hoisted the flag at the high school. અહીંયા એક સેન્ટેન્સ આપ્યું છે કે ડોક્ટર સ્મિતાએ ધ્વજને ફરકાવ્યો હતો હાઈ સ્કૂલમાં. હવે એના પછીના વાક્ય જોઈએ. Did ડોક્ટર સ્મિતા hoist the flag at the high school? અહીંયા એક પ્રશ્ન પૂછ્યો છે અને એ પણ કયો? તો ડોક્ટર સ્મિતાને લગતો છે. જે રીતના આપણે જોયું કે ડોક્ટર સ્મિતાએ હાઈ સ્કૂલમાં ધ્વજ ફરકાવ્યો હતો.
હવે આ વાક્ય આપણે જાણીએ છીએ પાસ્ટ ટેન્સમાં છે અને એ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો આપણે જાણીએ છીએ કે જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સનું કોઈ સેન્ટેન્સ આપણે હોય અને એના વિશે આપણે કોઈ પ્રશ્ન કરવાનો હોય ત્યારે ડીડનો ઉપયોગ થાય છે. તેથી અહીંયા શરૂઆતમાં ડીડનો ઉપયોગ થયો છે. સો ડીડ ડોક્ટર સ્મિતા, પછી અહીંયા જે વર્બ છે હોઇસ્ટ છે. પ્રશ્નમાં આપણે વર્બ જે છે મેઇન વર્બ એ ફર્સ્ટ ફોર્મ ઓફ ધ વર્બનો યુઝ થશે. હોઇસ્ટેડ જે રીતના આપણે જાણીએ છીએ કે જ્યારે પણ કોઈ સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હશે તો એનું જે વર્બ હશે એ સેકન્ડ ફોર્મ ઓફ ધ વર્બ હશે. પરંતુ જ્યારે આપણે ડીડનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ જે સેકન્ડ ફોર્મ ઓફ ધ વર્બ હોય છે એની જગ્યાએ આપણે ફર્સ્ટ ફોર્મ ઓફ ધ વર્બનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે અહીંયા હોઇસ્ટ લખવામાં આવ્યું છે. સો ડીડ ડોક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ, અને અહીંયા પ્રશ્નનું ચિહ્ન આપવામાં આવ્યું છે કારણ કે અહીંયા આપણે જાણીએ છીએ આ એક પ્રશ્નાર્થ વાક્ય છે. તો એનો અર્થ થશે શું ડોક્ટર સ્મિતાએ ધ્વજ ફરકાવ્યો હતો હાઈસ્કૂલમાં? અને જ્યારે આપણે કોઈ સિમ્પલ પાસ્ટ ટેન્સનો આન્સર આપવાનો હોય ત્યારે યસ ઓર નોમાં જ આપણે જવાબ આવે છે. ખાસ કરીને આપણે ધ્યાન રાખવાનું કે જ્યારે ડીડનો ઉપયોગ થયો હશે. જે રીતના આપણે જાણીએ છીએ કે ડોક્ટર સ્મિતાએ ધ્વજ ફરકાવ્યો હતો, તો એ માટે આપણે અહીંયા લખીશું યસ શી ડીડ, હા એણે કર્યું હતું. ત્યારે સેકન્ડ ફોર્મ ઓફ ધ વર્બ એ સીધું ફર્સ્ટ ફોર્મ ઓફ ધ વર્બમાં બની જશે. મીન્સ હોસ્ટેડની જગ્યાએ આપણે પછી લખીશું હોઇસ્ટ. સો અહીંયા આપણે એ ધ્યાન રાખવાનું છે. એના પછી સેકન્ડ સેન્ટેન્સ જુઓ. મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. મનોજભાઈએ ડિસ્ટ્રીબ્યુટેડ આ એક વર્બ છે અને એ પણ સેકન્ડ ફોર્મ ઓફ ધ વર્બ. વહેંચ્યું હતું જેનો અર્થ શું છે? વહેંચ્યું હતું. અને શું? તો સ્વીટ્સ. તો અહીંયા હવે જો સ્ટાર્ટિંગમાં આપણે એક બ્લેન્ક આપી છે. બ્લેન્ક ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. હવે અહીંયા આપણે જો સબ્જેક્ટ કોણ છે? ડોક્ટર સ્મિતા. તો અહીંયા લખ્યું છે બ્લેન્ક ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. આપણે જોયું હતું શું ડોક્ટર સ્મિતાએ મીઠાઈઓ વહેંચી હતી. એ રીતના આપણે પ્રશ્ન બનાવવાનો છે કારણ કે અહીંયા પ્રશ્નનું ચિહ્ન છે. તો એ માટે આપણે શું કરીશું? અહીંયા આગળ ડીડનો ઉપયોગ કરીશું. ડીડ ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. અહીંયા જુઓ ડિસ્ટ્રીબ્યુટેડની જગ્યાએ અહીંયા આપણે ફર્સ્ટ ફોર્મ ઓફ ધ વર્બ યુઝ કર્યો છે ડિસ્ટ્રીબ્યુટ, મીન્સ વહેંચ્યું હતું. તો અહીંયા ડીડ ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. શું ડોક્ટર સ્મિતાએ મીઠાઈઓ વહેંચી હતી? તો આપણે જાણીએ છીએ કે નો, ડોક્ટર સ્મિતાએ સ્વીટ્સ ડિસ્ટ્રીબ્યુટ નહીં કરી હતી. તો એટલા માટે અહીંયા શું લખ્યું છે? નો. સી ડીડન્ટ, ના એમણે નહીં વહેંચી હતી. અહીંયા આપણે ડીડન્ટ એ ડીડ નોટ નો કોન્ટ્રાસ્ટ ફોર્મ છે. મીન્સ ટૂંકમાં આપણે જે લખવું હોય તો એને શું લખીશું? ડીડ નોટ ને ડીડન્ટ. સો અહીંયા આન્સર છે નો સી ડીડન્ટ. જે રીતના અહીંયા જો સેકન્ડ ફોર્મ ઓફ ધ વર્બ છે ડિસ્ટ્રીબ્યુટેડ. જ્યારે ડીડનો ઉપયોગ કરીશું ત્યારે આ જે ફોર્મ છે ફોર્મ ઓફ ધ વર્બ એ કયું બનશે? ફર્સ્ટ ફોર્મ ઓફ ધ વર્બ ડિસ્ટ્રીબ્યુટ. એના પછી જુઓ થર્ડ સેન્ટેન્સ. ડોક્ટર સ્મિતા બ્લેન્ક અપોન ધ પેશન્ટ. અહીંયા જે સેન્ટેન્સ આપણે જોઈ રહ્યા છીએ એ કયા છે? તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. સિમ્પલ પાસ્ટ ટેન્સના સેન્ટેન્સ હોવાના કારણે આપણે જે કોઈ પણ વર્બ યુઝ કરીએ છીએ એ હશે સેકન્ડ ફોર્મ ઓફ ધ વર્બ. તો આપણે જોયું હતું કે ડોક્ટર સ્મિતાએ પેશન્ટ ઉપર, દર્દી ઉપર ઓપરેશન કર્યું હતું. તો અહીંયા એક વાક્ય જોયું હતું કે ડોક્ટર સ્મિતા ઓપરેટેડ અપોન ધ પેશન્ટ.
તો આ એક સેન્ટેન્સ છે સિમ્પલ પાસ્ટ ટેન્સનું. તો એ જ રીતના અહીંયા જો એનો પ્રશ્ન બન્યો હોય તો એ અહીં આપવામાં આવ્યો છે. જો did she operate upon the patient, અહીંયા did નો ઉપયોગ કર્યો છે અને વર્બ જે છે operate ફર્સ્ટ ફોર્મ ઓફ ધ વર્બ યુઝ કર્યો છે, કારણ કે અહીંયા did નો યુઝ કર્યો છે. અને સી કોના માટે યુઝ કર્યું છે તો ડોક્ટર સ્મિતા માટે. આપણે જાણીએ છીએ જ્યારે કોઈ પુરુષ હોય તો આપણે he નો ઉપયોગ કરીએ છીએ અને જ્યારે કોઈ સ્ત્રી હોય તો એના માટે એ દર્શાવવા માટે આપણે એની જગ્યાએ she નો ઉપયોગ કરીએ છીએ. સો અહીંયા શું બને છે પ્રશ્ન? did she operate upon the patient, શું તેમણે દર્દી ઉપર ઓપરેશન કર્યું હતું? તો આપણે જાણીએ છીએ કે એમણે ઓપરેશન કર્યું હતું. તો જવાબ શું લખીશું આપણે અહીંયા? યસ, હા, she did, હા એમણે કર્યું હતું. સો સ્ટુડન્ટ્સ, અહીંયા આવા ઘણા બધા સેન્ટેન્સીસ છે, ઘણી બધી બ્લેન્ક્સ છે. તો જે રીતના તમને સમજાવ્યું છે કે જ્યારે પણ સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હોય ત્યારે આપણે જોઈશું એમાં સેકન્ડ ફોર્મ ઓફ ધ વર્બનો યુઝ થયો હશે અને જ્યારે આપણે એ સેન્ટેન્સને પ્રશ્ન રૂપે રજૂ કરવાનો હોય ત્યારે આપણે શરૂઆતમાં did નો ઉપયોગ કરીશું અને જે કોઈ પણ મેઇન વર્બ હશે એ હશે ફર્સ્ટ ફોર્મ ઓફ ધ વર્બ અને પછી લાસ્ટમાં આપણે ક્વેશ્ચન માર્ક કરીશું જ્યારે પ્રશ્ન કરવાનો હશે. અને જ્યારે પણ પ્રશ્ન did ઉપરથી શરૂ થયો હોય ત્યારે એનો આન્સર આપણે ટૂંકમાં જ આપીશું અને એ પણ હશે યસમાં ઓર નોમાં. અને જ્યારે પૂરું વાક્ય લખવું હોય તો પૂરું વાક્ય પણ આપણે લખી શકીએ કે did Dr. Smita hoist the flag at the high school? તો આન્સર એ રીતના પણ લખી શકાય yes, she did hoist the flag at the high school. સો અહીંયા આપણે શોર્ટમાં આન્સર્સ આ રીતના પણ આપી શકીએ છીએ. તો હવે બાકીના જે સેન્ટેન્સીસ છે, જે બ્લેન્ક્સ છે એ તમારે સમજીને લખવાનું છે.